લીંબડી તાલુકાના ઘટકના મનીષાબેન પ્રજાપતિ, મધુબેન દેવથલા, દુગાબેન ડાભી, ગીતાબેન કઠેકિયા, ગુનીબેન જાદવ, ઈલાબેન જાદવ, કવિતાબેન ગોસ્વામી, કોમલબા ઝાલા, જ્યોત્સનાબેન ચૌહાણ સહિતના આંગણવાડીના કાર્યકરો બહેનોએ લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદારને લેખિત રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે અમો આઈસીડીએસ ભારત સરકારની ફ્લેગશિપ યોજના થકી એક મહત્વની યોજનામાં કાર્યરત છીએ। આ યોજનામાં 7 વર્ષથી નાના બાળકોને 3 થી 6 વર્ષના બાળકો તથા ધાત્રી, સગર્ભા તથા કિશોરીઓને આરોગ્ય પોષણની દેખરેખ તેમજ સીએમ કાર્યક્રમ 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે કામનું ભારણ હોય છે। હાલ અમોને વીએલઓની કામગીરી સોંપાઈ છે તે અમે કરી શકીએ તેમ નથી। અમારી ઘણી બહેનોનું ભણતર 7 સુધીનું જોવાથી આ કામમાં અમોને મુશ્કેલી આવે છે। આંગણવાડી ઉપરાંત આરોગ્યનું કામ કરીએ છીએ। હંગામી હોવા છતાં બીએલઓની કામથી ભારણ વધે છે। એક તરફ કાયમી બનાવવા સામે ઓરમાયું વર્તન કરાય છે, બીજી તરફ કામગીરી વધતી જાય છે તેવું આંગણવાડી બહેનોએ મૌખિક રજૂઆત કરી હતી। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।